રાજ્યમાં છેલ્લા થોડા સમયમાં બોગસ ડોક્ટરનો જાણે રાફડો ફાટ્યો છે। મોટી સંખ્યામાં બોગસ ડોક્ટરની ધરપકડ કરાઈ રહી છે। ત્યારે હવે બોગસ ડોક્ટરથી લોકોને છેતરતા અટકાવવા માટે સરકાર સુધારા બિલ લાવવાની તૈયારીમાં છે। વિધાનસભા સત્રમાં સુધારા બિલ રજૂ કરવામાં આવશે। ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં કડક જોગવાઈ કરાશે। રજીસ્ટ્રેશન માટે મુદ્દત વધારવા વિચાર કરવામાં આવશે। મહત્વનું છે કે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ 14,000 હોસ્પિટલ ક્લિનિકનું રજીસ્ટ્રેશન થયું છે। તો આગામી 12 માર્ચ સુધીમાં હોસ્પિટલ અને ક્લિનિકને રજીસ્ટ્રેશન કરાવી લેવા માટે પણ સૂચના અપાઈ છે। રજીસ્ટ્રેશન સિસ્ટમથી બોગસ ડોક્ટરને રોકવાનો પ્રયાસ હાથ ધરાવશે। જો હોસ્પિટલ ક્લિનિક સર્ટિફિકેટ નહીં મેળવે તો 5 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે। અને આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર છે। મેહુલ, રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે અને તેના જ માટે હવે વિધાનસભામાં બિલ પણ પસાર કરવામાં આવશે। શું વધુ જાણકારી? ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ બિલ જે છે તે અત્યારે હાલ તેની અમલવારી તો થઈ રહી છે, પરંતુ તેના સુધારા સાથેનું બિલ જે છે તે રજૂ કરવામાં આવતા છે। ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની અંદર જોગવાઈઓ જે છે તેને વધુ કડક બનાવવામાં આવશે, કારણ કે અત્યારની જે પરિસ્થિતિ પીએમ જેમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ થઈ છે, તેમાં સરકારને જરૂર જણાય છે કે કેટલાક બોગસ ડોક્ટર અથવા એવા ડોક્ટર છે જેની સામે કાર્યવાહી કરવી હોય તો તેની સામે જે કાયદા છે તેને વધુ સુદૃઢ કરવાની જરૂરિયાત છે। તેના માટે આ રજીસ્ટ્રેશન જે છે તે ફરજિયાત તો બનાવવામાં આવ્યું છે, પરંતુ આ જે કાયદાઓ છે તેની અંદર કેટલાક સુધારા કરવા માટે આ બિલ લાવવામાં આવી રહ્યું છે। એક્ટ હેઠળ અત્યાર સુધી 14,000 હોસ્પિટલ ક્લિનિકનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે। વિધાનસભા સત્રમાં આ સુધારા બિલ રજૂ થવા છે। 12 માર્ચ સુધી રજીસ્ટ્રેશન માટે રાજ્ય સરકારે તે અવધિ આપી છે અને ત્યાં સુધી તમામ ક્લિનિક અને હોસ્પિટલો રજીસ્ટ્રેશન કરાવવું પડશે, કારણ કે જો એ રજીસ્ટ્રેશન નહીં હોય તો તેની સામે કાર્યવાહી પ્રશ્ન છે। બિલકુલ, આભાર મેહુલ તમામ જાણકારી માટે।